ચમ ઉપાડતા નહીં આ તો ઓલા 10 વાર ફોન કરે આખા દિવસના તોય હજુ ફોન ઉપાડતા નહીં. સારું કોઈ લોચા તો નહીં હોય ને. સારું હા પેલા આયા દેખાતા નહીં. આ તો પૈસા આપો તો પૈસા ઠેલો લઈને આવી હું તો. ચાલ શું થયું? કેમ ટેન્શન? ફોન કરું છું ને પણ ઉપાડતા નહીં. એ તો કોણ પેલા બેન? ઓહો હા મને તો સારું ચિંતા થાય છે. બોલ્યા હું તો મારના જ છે. એમાં તો માણસ હું તો બધા દાગીના વેચીને તમને પૈસા નતા આલે અમે. હવે આપણે એમ કરો બીજા ફોનમાંથી ફોન કરવો પડશે તો ખબર પડે. આપણે એવું કરીએ પેલા પ્રેરણાબેનને પૈસા આલવાના હતા ને ઓહો. તો એમને કીધું તું ને કે હું એમ કે ફોન કરજો તો હું આવીશ. હવે આપણે એને એવી રીતે જ બોલાવવી પડશે. એ વાત બરાબર. નહીંતર આ મને લાગે છે કે આપણું ભગત કરી નાખ્યું. અરે હેડો ફટાફટ ફોન કરો બાપા. મને તો ધક્કારા વધી ગયા છે. હા કરો. લાવ પ્રેરણાબેનને ફોન કરો. તો હવે શું કરવાનું યાર? હું તો બધું હલો હા પ્રેરણાબેન. હા આવો ને અહીંયા. હા 5 મિનિટમાં આવો છો ને? હાર આવો. તમારે બધી તપાસ ના કરાય? એટલે તપાસ તો કરી હતી યાર બધી. પણ આવું ના ચાલે કામકાજ યાર. આ તો બધું બહુ કમ્પ્લીટ કામ રાખવું પડે. તાર શું કરશું હવે કહો? કહું પણ હવે મને ટેન્શન થાય છે. પહેલાં આપણે પ્રેરણાબેનની જોડે વાત કરી લઈએ શું થાય છે શું નહીં, પછી જોઈએ હવે. બરાબર? ખાલી ખોટું બીપી વધારવું નહીં આપણે. હા આ 5 મિનિટમાં પ્રેરણાબેન આવે જ છો. જોરદાર થયું છે બોલો. તાર હવે આમને યાર બોલો તપાસ ના કરી કઈ નહીં. પેલી બેન નથી આવી પૈસા ડબલ કરીને આપું કે 30 દિવસ. હા તે હારે હવારના ફોન કરો છો અને ફોન નહીં ઉપાડતી. બોલો ને આમના 5 લાખ ને મારા 2 લાખ લઈને ગઈ છે. હું તો મોટા ઉપાડે ટ્રેલો લઈને આવી હતી. મેં ભરીને લઈ જાઉં. મને તો ટેન્શન થઈ પૈસા લઈને જઈશું. હવે એમ કરીએ આપણે તમે ફોન કરો અને એમ કહો કે બેન મેડમ મારે પૈસા આપવા છે ને તો તમે આવો લેવા માટે આવો. બરાબર? એ બાને હવે એને પકડીએ જાડીને. મારી હારી જાડી બનાઈ ગઈ, ઉલ્લુ બનાઈ ગઈ આપણાને. ના ના હોય આ તો એવી જુડવી છે ને. ફરી છે ને આવું કોઈનું કર જ નહીં. તેને આવા કામ જ ના કરો. હા તો આ મહેનતના પૈસા આવો. માં તો બધા દાગીના વેચીને પૈસા આલ્યા તા બાપા. ક્યાંથી લાવવાના? આવો માં તો રહેવા નહીં દે. હલો રોંગ નંબર ભાઈ. આ તો કોઈ ભાઈએ ઉપાડે. આ નંબર તો હારો એમનો જ છે. આ તો રોંગ નંબર બોલે છે. આ બધું મને લાગે છે રમત રમતા હોય ને એવું લાગે છે. શું કરશો? બોલો હવે. તમે યાર બધું તપાસ કરવી જ પડે. ના ચાલે આવું કરો યાર. આપણા બેંકોમાં ને એમાં બધું આવી રીતે હોય છે બધી સ્કીમો ફાઇનાન્સ વાળાની ને એ બધી. એટલે એમ નહીં આવી રીતે રસ્તામાંથી પકડીને લઈને આયા તમે ને પછી હવે આવું હવે અમારે તો ક્યાંથી પૈસા લાવવાના? તો મારા આદમી મારી નાખશે બાપા. એવું જ છે ને તે મારે હું બહારથી લાવીને આલ્યા તો મારે તો વાલીસ ચમના હું તો પૈસા તો મોટા ઉપાડે બોલ્યા હતા કમાટે પૂછવું જ ના પડે. જવાબ આપવો કાઢવો પડી જશે. કરીશું શું સારું? હવે બધું આના લીધે જ થયું છે. હવે એમ કરો તમે જ અમારો સહારો છો. તમે અમને પૈસા આલો. બીજો નંબર બીજો નંબર ફરીથી લગાવો. તમે લગાવો બરાબર? તમે લગાવી જુઓ. કદાચ અવાજ મારો વાપરીને એવું બોલ્યા હોય તો હવે તમે લગાવી તમે લગાવી જુઓ. કદાચ એવું હોય તો ઉપાડો તો ઉપાડો ને તો આવી જાય તો આપણું કામ થઈ જાય. તો ઘરે જવું જ મુસીબત છે. માં તો ઘરમાં પહેરવા નહીં દે મારો ઘરવાળો તો. મને તો આ તો એ રાહ જોઈને બેઠા છે હવાના. લાગે કે નહીં? ટૂંકું વાગો છે એટલે પડતી એંગેજ આવે છે. હેલો હા મેડમ, તે દિવસે મેં તમને વાત કરી ને કે મારા હસબન્ડને પૂછીને પછી હું એ પૈસા લઈને આવીશું. હું પૈસા લઈને આવીશું. તમે આવો છો?
હાલ જ આવો, હું લઈને આવીશું. આટલા બધા પૈસા મારે પકડી રાખવા એના કરતાં તમે હાલ આવતા હો તો સારું. હો પ્લીઝ આવો ને યાર. હો હું બેઠી છું. હો ઓકે. આવે છે કીધું ને જો કેટલી જબરી છે. તારા જો હે આપણા ફોન નહીં ઉપાડતી મારી બેટી. તારા આ બરોબરની કીટર્સ આવે ને અત્યારે એટલે આપણે એને પૈસા છોડવી લેવાના હોય નહીં. ને, અરે, આ તમે તો લોકો તો પહેલેથી આપી દીધા એવી છે. મારવી છે ને એવી મારવી છે હવે ને છોડવી નહીં આ એને. તો એનો બધું હાથ ને પગ ને ભાગી નાખવા છે. તમારા તો આપણ તો જ તો મારા આપું નહીં તો ના આપું. હા આ બાજુ આવા દે એનો વાંધો નહીં. આજે તો બીજું ત્રીજું આવ્યું છે મૂર્ખો. गोलमाल है भाई सब बोला बे। गोलमाल है પૈસા લઈને આવી. કેટલે તમારું गोलमाल પાસે है બોલો. भाई सब गोलमाल है મારું તો કામ કમ્પ્લીટ હોય જો. હા ડન જો બધું. તમારે કેટલા? લાખ રૂપિયા? લાખ રૂપિયામાં તો હવે 2 લાખ આવશે તમારે. થોડું વધારે રોકાણ કરાય સમજે. પેલા બેને જેવું 5 લાખનું કર્યું. 3 લાખ કરો. 3 લાખ ને? 3 લાખ. સારું 3 લાખ. નામ શું લખું તમારું? પ્રેરણાબેન દવે. એવું છે. એક મિનિટ. ઉતાવળાનું પેન બધું ભરજો હો બરાબર. હા હા બરાબર વિગત ભરી રાખીને ભરજો પછી. હા. પૈસા તો ના ના જો 3 લાખ રૂપિયા પ્રેરણાબેન હે ને? હા પ્રેરણાબેન બરાબર. ઓહો લાવો તાર હેડો ભણી લો. હા તો હું આવું. બરાબર આપું હો. કાઢું 2 મિનિટ. હા લાવ. શીમાંથી કાઢો છો બેન તમે? પાકીટમાં લઈને આવીશું. હા તો પાકીટમાંથી કાઢો ને. પછી ઓનલાઈન તો નહીં લેતી એટલી મોટી રકમ. કેમ નહીં લેતા? બરાબર બોલો. અહીંયા શેતર આવી ગઈ હતી? બધાને શેતર આવી ગઈ હતી? विश्व दिल भर दीदिना दीदिना भर दीदिना તમે ફોન ઉપાડ્યા કેટલા ફોન કર્યા તમે? હા અને અને શું છે પણ ફોન કર્યા છે તે કામ હોય તો આયે ઉપાડું ને. નહીં, એટલે જ એમ કહેતી હતી કે વચમાં મહિનાની વચમાં કદી ફોન નહીં કરવાનો. ઓહો, તમારી ચાલાકી હવે અમને સમજાય. બરાબર પણ એમ નહીં, હું જાતે તો આવી જ નથી લેવા. તમે ફોન કર્યો ને હું આવી હતી લેવા. તમે લોકો પહેલા આવી ગયા તો. કશો વાંધો નહીં. ચલો આજે તારીખ મહિનો થઈ ગયો છે. લાવો પૈસા. હા પણ હું આટલા બધા લઈને છોડી કઈ પૈસા હું હતી આ તો આવતી હોઉં આમ. તમારા માણસને બોલાવો. તમારા માણસને ફોન કરી બોલાવે, લેવા બોલાવ્યો તો ને, હવે હાલવા માટે પણ આ બોલાવો. બધું તો પહેલેથી ગોઠવવું પડે ભાઈ. એ તો બેનના ફોન કેમ ભાઈને- નતો ઉપાડતા? અલ્યા પણ મને શી ખબર હતી કે તમે એટલા ફોન કહું તો બિઝી બહુ હોઉં છું. તમે બીજી હોય તો અમે શું કઈ નવરા થોડા છે? હા, તો તમારે પૈસા ડબલ લેવાના હોય તો પછી થોડો ટાઈમે તમારે કાઢવો તો આપવો તે પડે. એટલે તો 3 વખત ફોન કર્યા. આ પગ ઉપર જવાનું છે ઘેર. હા હા જવાનું જ છે ને ચમ. આ બધું ભાગી જશે. અરે, એવું ના જવાનું હોય. વાળા. તમે આ જવાનું લોકો નહીં, અને એમને સાચું કહું છું. તમે આ મને તો ફરી કરી આલો બધા. અને આ તો મારા તો હારું થી મેં આપ્યા નથી હજી. તમે લોકો તો આપી દીધા છે. મેં તો આપ્યા નથી. અરે પણ મેં કીધું તું તો તમને ખબર ના પડે. પણ મેં તો મારા દાગીના વેચીને તને મેં પૈસા કીધું તું આપ્યા દાગીના વેચવાનું. તમને ખબર નહીં પડતી. આવું આવું કરો છો. આવી લોભાણી સ્કીમો તમે હા પાડો છો અને સામેથી પૈસા આપો છો. આવા સ્કીમ લઈને આવું છું શું કરવા? તમે શું કહે? હું તો ગમે તે સ્કીમ લઈને આવું. તમે શું કરવા રોક્યા? જો સારા માણસો મારા ઉપર તમે છેતરાઈ જાઓ. હું શું કરું? આ તમને બધી વાતો છોડ દે, પૈસા આલ દેવાના. ચાયા પૈસાની જઈ વાત. હે? એટલે હું આપીશ પણ. હે? શાના પૈસા એ તો પન્નું ફાડી નાખ્યું. આ તો પન્નું ફાડી નાખ્યું એ તો. પન્નું ફાડી નાખ્યું હવે થોડું શું ચાલે? સાબિતી છે તમે મને આપ્યા? હા, કોઈ સહી કરેલું છે? આ તો બીજા સોનલબેન ને બીજા ગીતાબેન છે. અને આ તો મારે એમની જોડેથી લેવાના છે. મારે આપવાના નહીં. ના ના પોલીસ બોલાવો, સાચું બોલો. પોલીસ નહીં, હું આપી દઈશ. બસ બેન તમારા હું આપી દઈશ આ તો પૈસા. હાલ પૈસા મંગાવી હા, દે. તો હું હમણાં કરું છું ફોન ફોન. કર. ફોન કરીને અહીં મંગાવી લો જવાનું હાલ નહીં જ. અહીંયા પૈસા મંગાવવાના ફોન કર. તો જ. અહીંથી જવાનું નહીં આવું તમારે. નથી. પૈસા હાથમાં જોઈએ અમારા આજે. હેલો ગોરધનભાઈ, પેલી પાર્ટીની આપણે કરું કંપની પેલા 2 જણનું કરી નાખ્યું ને 7 લાખનું, એ મારા દિયોરે ચોખ્ઠું ગોઠવ્યું. છે ને કરી નાખ્યું. કરવા જ ફરી રહી છે આ જાડી. હા હા હારા? આ તો મને મારવા લીધી છે આ લોકો આ તે મારા
તો ટોટિયા હાજર નહીં રાખવા, ટોટિયા જ ભાગી દેવા છે હા એના. હા ગમે તે કરે આ તો પોલીસ બોલાવે છે મારી જોડે જોડે તમે ફસાશો. હા હું તો પછી બધું કહી દઈશ આખી ટોળકી છે એમ. ક્રાઇમ બ્રાન્ચ વાળાને બોલાવું. બધાને બોલાવીએ જો હા બધાને ના પકડાવો. ના બધાને હા પકડાવો. તો તમે લાવો પૈસા અને આપી દો અમને 7 લાખ રૂપિયા. ના બાપા ના આપી દો. મહિનાનું વ્યાજ થશે 7 લાખનું. ના ના હા, ડબલ આપી નહીં દો, તો આપી દો. વ્યાજ. તમારે જે કરવું કેટલી હોય એ કરો. મિનિટમાં આવે છે? ગોરધનભાઈ બોલો જો આ લોકો તો લેડીઝો તો મારવા લીધી છે. કેટલી મિનિટમાં આવો છો તમે ગોરધનભાઈ? ફટાફટ. હારું હારું હા હા બસ જો કાલે તમને પૈસા મળી કાલે જશે. કાલે નહીં. હા, તો પૈસા કાલે હાલમાં તો જોઈએ. જોઈએ. આ ગોરધનભાઈ એવું જ કહે છે એટલે ના ના હા તો જવા જ નહીં દેવાના. કાલ સુધી તને અમારા રૂમમાં પૂરી જવા રાખવા. જ નહીં દેવાના. એટલે કઈ વાંધો નહીં રૂમમાં પૂરી નાખો હા, પણ એ ખાવાય ગોરધનભાઈ ના. આવશે પછી જ અમે તમને પૈસા અને આપીશું. ખાવાય ના વાંધો આલું, નહીં, પાણીએ ના આલું. બરાબર? ખબર હા, પડે હા, સમાજ હા, મળે. કાલે બરાબર કાલે પૈસા કાલ સુધી આના અહીંયા પૂરી દો બોધી દો હા એમ જવા ના દેવાય. આ તો હા, રફુ ચક્કર થઈ જાય. અહીંયા છે ને લાવો અહીંયા ઊભી રાખો આને. પ્રેરણાબેન તમે અહીં ઊભા રહો હું દોરડું લઈને આવું છું હા. હો ને મારી બેટીઓ વરનો બરનો પૂછતી નહીં પૈસા આપી દે છે એક કે દાદી આવી છે ને કે આમ કરો ને પણ શું કરવા આવી બધી લાલચો હાલતી ફરવું? હા જુઓ ગાઈઝ આ વિડીયો થ્રુ અમે તમને એક મેસેજ આપવા માગીએ છીએ કે અત્યારે આ જમાનામાં ફ્રોડ બહુ જ થઈ રહ્યું છે અને આ જે ફ્રોડ કરનાર છે એ લેડીઝને જ ટાર્ગેટ કરે છે કેમ કે લેડીઝ જલ્દી છેતરાઈ જાય બરાબર એટલે મારે બધાને એક જ અપીલ છે કે ગમે તેવું ફ્રોડ થ્રુ લઈને ગમે તેવી સ્કીમો લઈને આવે તો પ્લીઝ આવી લોભામણી સ્કીમોમાં તમે પડશો નહીં એકના ડબલ 30 દિવસે કોઈ એવી સ્કીમ હોતી જ નહીં તમારા ઘરના પૈસા તમારા હાચવેલા તમારા દાગીના હાથ એ બધાના પૈસા હગા હાથે તમે આપી દેશો અને પછી કોઈ જવાબ આપશે નહીં જેવું અમે કર્યું એવું તમે ના કરતા. મેં મારા ઘરનાને પૂછ્યું નહીં અને દાગીના વેચીને મેં પૈસા આપ્યા એ મારી મોટી ભૂલ. ઘરનાને પહેલાં જણાવવું જ જોઈએ. મને પણ આજે મારી ભૂલ સમજાઈ ગઈ મારે તો મેં મારી પિયરમાંથી આવેલા હોય ગમે તે મારી આ ઘર વપરાશની બચતમાંથી મેં 5-5 રૂપિયા કરીને બચાવ્યા હતા અને એવી રીતે મેં એક જણને રાખવા માટે આવેલા હતા અને એના જોડેથી મેં લઈ અને મેં આવી જગ્યાએ આપી દીધા અને હું છેતરાઈ ગઈ આની અંદર અને આવી ભૂલ હું ક્યારેય નહીં કરું અને તમે લોકો પણ આ વસ્તુથી વિડીયો દ્વારા તમે પણ સમજી લેજો કે આવી ભૂલ તમારાથી થાય નહીં. બચી ગયા. હા બચી ગયા પ્રેરણાબેન. પ્રેરણાબેન બચી ગયા બરાબર. કે જેમણે સારુંથી બચી ગઈ એમના આદત છે. ઘરવાળાને પૂછ્યું મેં રાહ જોઈ ભાઈ હું ઘરવાળાને પૂછીને કરી એટલે તમારી જોડે જો કોઈ જવાબ ના હોય કોઈ આન્સર ના હોય તો તમારી જોડે આ એક બહુ જ મોટું બહાનું છે ગમે તો તે. હું મારા હસબન્ડને પૂછીશ આમ દરેક લેડીઝ કંઈ પૂછતી નહીં હોતી કઈ બી વસ્તુ પણ આ એક બચવાનો એક ચાન્સ છે કે હું મારા હસબન્ડને પૂછીશ મારા છોકરાને પૂછીશ હું ઘેર વાત કરીને અને પછી તમને પૈસા આપીશ આવી કોઈ લોભામણી સ્કીમમાં પડશો નહીં હું તમને પગે લાગુ છું અને આ મારો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો